ખાસ નોંધ લેવી આ વસ્તુની કે લીંબુડીની અંદર કોઈ પણ પ્રકારનું જે આ પ્રયોગ કરીને એના કરતાં જે ફાલ તો વધારે આવશે જ પણ ફળ પણ મોટા થશે. પોતાના ઘર માટે વાવેલી છે લીંબુડી, 1 કે 2 કે 3 કે 4 થડ વાવેલા છે ને એમાં લીંબુ ન આવતા હોય તો એના માટેનો મસ્ત મજાનો નુસ્ખો લઈને આવ્યો છું હું. દેખાય છે ને નજરમાં આવે નહીં, કેમેરામાં નહીં, આપણી આંખની નજરમાં પણ ના આવે. રામ રામ ડાયરાને. તો આજે લઈને આવ્યો છે કંઈક નવું ટોપિક, નવો વિડીયો ચાલુ કરી દીધો. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને જે આપણે ખેડૂત મિત્રો જે કઈ ખેતી કહેવાય એ આપણે ભાઈ તો મિત્રો જે બાગાયતી ખેતી કરે છે અથવા તો જેને વાડીએ પોતાના ઘર માટે વાવેલી છે લીંબુડી, 1 કે 2 કે 3 કે 4 થડ વાવેલા છે ને એમાં લીંબુ ન આવતા હોય તો એના માટેનો મસ્ત મજાનો નુસ્ખો લઈને આવ્યો છું હું. મારી વાડીએ લીંબુડી છે અને માત્ર ને માત્ર 4 વર્ષની લીંબુડી છે. આની અંદર અત્યારે ફાલ તમને નહીં બતાવી શકું. એનું કારણ છે ફાલ હોય ને તો તમને કેમેરામાં હું કેચ કરી બતાવી શકું, પણ ફાલ કરીને એમાંથી નાના નાના લીંબુ આકાર લઈ લીધો છે. છતાંય તમને હું બતાવવાની કોશિશ કરું છું. જાર્યું બરાબર, ઘણા બધા નાના નાના લીંબુ છે. અત્યારે સાંજનો સમય થઈ ગયો છે એટલે બહુ કેમેરામાં કેદ નહીં થાય, છતાંય પણ જારિયામાં દેખાય છે ને નજરમાં આવે નહીં, કેમેરામાં નહીં, આપણી આંખની નજરમાં પણ ના આવે. જારિયા નિરખીને જોવો ને તો જ ખબર પડે. આમાં અઢળક લીંબુ આવેલા છે. ફાલ હતો દુનિયાનો જોરદાર. તો મસ્ત મજાનો એવો મેં નુસ્ખો કર્યો હતો કે જે તમારે વાડીએ તમારા ઘર માટે ખાવા માટે 1 કે 2 કે 3 કે 4 થડ વાવેલા હોય એના માટે અને બાગાયતી ખેતી કરતા હોય એને માટે પણ ખૂબ સરસ ઉપયોગી છે આ વિડીયો. તો પહેલાં તો બધાને વિડીયો ઝડપથી શેર કરી નાખજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ આની માહિતી મળે. અને અત્યાર સુધી આપણા વિડીયો જોવા આવ્યા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇક કરવા ન ભૂલતા મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો. લીંબુડી કે જે ઘણા બધા મેં એવા જોયામાં કે જેને લીંબુડી વાવી છે એને 6 થી 7 થી 8 થી 9 થી 10 વર્ષ થઈ ગયા છતાંય પણ લીંબુમાં ફાલ આવતો નથી. ફાલ આવે છે તો ફાલ ખરી જાય છે અને આવે છે તો કોક આવે છે. આખા થડની અંદર વધીને 8 થી 10 લીંબુ આવે છે. તો મસ્ત મજાનો નુસ્ખો છે, કોઈ પણ જાતનો ખર્ચો નથી. મેં આમાં એ પ્રયોગ કરેલો છે, તમે પણ આ પ્રયોગ કરજો. ચોક્કસપણે 100% એનું રિઝલ્ટ છે. કાંઈ કરવાનું નથી. હાવ ખૂબ જ સસ્તું અને હાવ મફત, સસ્તું નહીં, હાવ ફ્રીમાં જ છે. બરાબર. મેં ગઈ સાલ પણ ઉપયોગ કર્યો હતો અને એની આગલે સાલ પણ ઉપયોગ કર્યો હતો. 4 વર્ષની લીંબુડી છે. બીજા વર્ષની હતી ને ત્યારે મેં એનો ઉપયોગ કર્યો હતો તો ત્યારે પછી મારે એ થડની હાઈટ જે અહીંયા સુધીની હતી, આ જમીન છે ને ત્યાંથી અહીંયા સુધીની થઈ હતી, છતાંય એમાં 10 થી 12 નંગ લીંબુ આવ્યા હતા. પછી એના બીજે વર્ષે એના કરતાં અનેક ગણા વધારે આવ્યા હતા અને ગઈ સાલ જોરદાર ફાલ આવ્યો હતો અને આજુ વખતે એના કરતાં પણ વધ્યો છે. 3 વર્ષથી હું ફાલ કરું છું, આ પ્રયોગ કરું છું. પણ ખરેખર મારાથી 1 વર્ષ અગાઉ વહેલો થઈ ગયો હતો એટલે થોડી ઊંચાઈ ન થઈ. પણ ખરેખર લીંબુડી જ્યારે તમારી 3 વર્ષની થઈ જાય ને ત્યારે આ ઉપયોગ કરવાનો મસ્ત મજાનું. તો તમને પહેલાં બતાવી દો. હાલો તો મિત્રો હવે જાજુ લાંબુ નથી કરવું અને તમને ડાયરેક્ટ કહી દઉં છું કે લીંબુડીની અંદર હું તમને બીજી વસ્તુ કહું છું કે જે આ પ્રયોગ કરીને એના કરતાં જે ફાલ તો વધારે આવશે જ પણ ફળ પણ મોટા થશે અને એમાં રસ પણ ખૂબ જોરદાર ભરાવદાર થશે. રસ પણ એટલો બધો થશે, તમે લીંબુને ઘોડીને 1 લીંબુ લીધો છો ને તો 5 પરિવારની જે કુટુંબ હોય ને એ કુટુંબની અંદર જે બનાવેલું શાક હોય ને બધા શાકમાં આરામથી 1 લીંબુનો રસ ભળી જાય, એટલો બધો જોરદાર આવશે. અને બીજી એક તમને વચારે બીજી વાત કહી દઉં, કેમેરામેન થોડાક નજીક આવો તો. હા, બીજી એક વસ્તુ તમને કહી દઉં, ખાસ નોંધ લેવી આ વસ્તુની કે લીંબુડીની અંદર કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર ન નાખતા. એમાંય ખાસ કરીને ઉરિયા અને ડીએપી. ઉરિયા તમે નાખશો ને એટલે આના પાન છે ને, તમે ઉરિયા નાખીને પાણી પાયું ને 10 દિવસની અંદર આના પાન છે ને, જે આપણે તમને ખબર હોય તો ખેડૂત મિત્રોને ખબર હશે કે આજથી 5 વર્ષ પહેલાં કપાસની અંદર જે બકરી પાનનો રોગ આવ્યો હતો, બકરી પાન જેવા થઈ જતા, બધાય પાન છે ને લીંબુડીના કુકડાઈ જાય અને મોટું પાન હશે એ ખરી જાય. રાસાયણિક ખાતર આને ફાયદો કરતાં આડઅસર વધારે કરે છે. એટલે બને ત્યાં સુધી
રાસાયણિક ખાતર નાખતા જ નહીં, એમાં ખાસ કરીને યુરિયા DAP ન નાખતા. હા, થોડું ઘણું પોટાશ નાખી શકો, એ ફાલ લાગ્યો હોય, ફૂલ ચાલુ થયા હોય એ સમયે, બાકી ક્યારેય નહીં. ફૂલ આવ્યા હોય ને એ સમયે પોટાશ, એ જે થડ હોય ને લીંબુડીનું, એ થડથી 2 ફૂટ આગળ નાખવાનું અને એક જગ્યાએ ઢેગલી નહીં કરવાની, આછા દાણા રેડી દેવાના. તમને બતાવું, લાવો. જો આ છે થડ, આપણી લીંબુડી છે, આ એમનું થડ છે. થડ છે ને તો અહીંયા નહીં નાખવાનું, જો અહીંથી આ દૂર છે ને આમાં વેરી દેવાનું પોટાશ, એ નામનું, બરાબર. પછી પાણી અપાઈ દેવાનું, માથે થોડીક દાંતળીએથી ખોદી, અને ઉનાળાની અંદર બને ત્યાં સુધી ખામણું ચોખ્ખું નહીં રાખવાનું. જો અમારે ચોખ્ખું નથી, આ પાનનો ડૂસો એવો હોવો જોઈએ, ખાતરનું ખાતર થાય અને તડકો ઓછો આવે એટલે ભેજ પણ ઓછો ઉપાડે. લીંબુડીને પાણીની જરૂર પડે. લીંબુડીને દર 4 દિવસે 20 લીટર પાણી આપવું, દર 4 દિવસે 20 લીટર પાણી એ લીંબુડીને જોઈએ. તો હવે આપણે બીજું લાંબુ નથી ખેંચતો અને મેઇન પોઈન્ટ ઉપર આવી જાઉં કે લીંબુડીમાં વધારે ફાલ, મોટું ફળ લાવવા માટે શું કરવાનું. એકદમ ફ્રીમાં દેશી નુસ્ખો કે જે આ થડ છે, આ એનું ખામણું છે. તો મિત્રો, આપણે જ્યારે ચા બનાવતા હોઈએ ને, ચામાં નાખવાની ભૂકી આવે, આપણે એને ભૂકી કહીએ, ચા કહીએ. ઘણી બધા લોકો ચા કહેતા હોય, ઘણી બધી ભૂકી કહેતા હોય. એ ભૂકી ચામાં નાખી ચા બનાવી, પછી એમાંથી જે ભૂકી નીકળે ને એ ભૂકીનો સંગ્રહ કરવાનો, ભેગી કરવાની. ભૂકી ભેગી થઈ ગઈ પછી માનો કે અડધો કિલો જેવું થઈ ગયું ને, 500, 600, 700 ગ્રામ જેવું. પછી એને હૂકવી નાખવાની, તડકે હૂકવી નાખવાની. તડકે હુકાઈ ગઈ પછી એને પ્લાસ્ટિકની બેગમાં ભરી લેવાનું. પછી છાણિયું ખાતર છે અને એડીનો ફોતરી છે, એ થોડીક ગોતી આવવાની. એને બધાને ભેગું કરી અને વ્યવસ્થિત હાવ એકદમ બારીક ચારી નાખવાનું. પછી એ જે બધી તૈનેની મિક્સ ભૂકી હોય ને એ ભૂકી પાછી હૂકવવા મૂકી દેવાની. હૂકવી અને આ લીંબુડીનું થડ છે, કોદાળીથી ચારી બાજુ ખોદી લેવાનું. ખોદી એની અંદર એ ત્રણેય વસ્તુ મિક્સ કરી દેવાની. પછી માથે માટી નાખી દેવાની અને માટી નાખી પછી પાણી પાઈ દેવાનું. અને ખાસ વાત યાદ રાખજો, દર 4 દિવસે 20 લીટર પાણી આને જોહે. તમારો ફાલ ખેરવવો ન હોય તો, ખાસ કરીને ઉનાળાની અંદર. ચોમાસામાં બહુ પાણીની જરૂર નથી, શિયાળામાં એટલી બધી 8 દિવસે 10 લીટરની જરૂર પડે શિયાળાની અંદર. ઉનાળાની અંદર દર 4 દિવસે 20 લીટર, શિયાળાની અંદર દર 8 દિવસે 10 લીટર. ચોમાસાની અંદર બહુ જરૂર નથી, ખાસ એટલો ભેજ તો હોય જ. તો આ વસ્તુ વિડીયોને બને તો શેર કરી નાખજો મિત્રો, જેથી કરી બીજા મિત્રોને પણ આની માહિતી મળે. અને અત્યારે આ વિડીયોમાં આટલું જ. વિડીયો કેવો લાગ્યો ને જરીક કોમેન્ટ કરીને બતાવજો, કહી દેજો. અને આ વસ્તુ કરજો, કર્યા જેવી છે. હાલો ફરી પાછા મળશું ક્યારેક નવું લઈને. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.